એક કામ કરો ને બધી લઈ લો જોડો થઈ જાય. 100 રૂપિયાની છે. તો શાંતિથી લઈ લેવાય. પર્સ લીધા છો, એક આપણું છે ને એક એનું છે. કાનાને વાળ જોતા આમાં કોથળીમાં પેક કરી દીધા ને આમ કરલી કરી નાખ્યો. મેં જે હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. આવી રહી છે રક્ષાબંધન, તો રક્ષાબંધનની ખરીદી કરવા માટે જવું પડે એમ છે. હા, એ અમારે દેવાંશી બેનનો આજ લુક ચેન્જ થવાનો છે. કા હા કા ઊભી થા મકાન ઊભું થા. અમારે દેવાંશી બેનનો લુક ચેન્જ થવાનો છે. શું થવાનો હશે ને તમે કોમેન્ટ કરીને મને જણાવજો. બરોબર, આપણે આશા રાખીએ છીએ કે આ વ્લોગમાં જે પણ આપણને કોમેન્ટ કરશે ને એની આપણે નેક્સ્ટ વ્લોગમાં આન્સર આપવાના છીએ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારે દેવાભાઈ અને દેવાંશી બેન બેયનો લુક ચેન્જ થવાનો છે, હે ને? હા, દેવો ન આવ્યો. અમારે બેન તો સીધા 9 વાગ્યાના વયા ગયા હતા. કા રખડું. મને એવું લાગે છે કે આપણું 2026 છે ને ચાંદીમાં જ જવાનું છે. ચાંદીમાં જ જવાનું છે. પાછી ચાંદી પડી છે, બોલાતું નથી. પણ તોય મેં કીધું આજનો વ્લોગ, આજે વ્લોગ હે દવાખાને ગયો તો પણ બહુ ટ્રાફિક હતું. તાવવાળાના એટલા વાયરા, એટલા તાવવાળા કે ત્યાં જગ્યા જ નહોતી. એટલે હું છે ને પાછો આવ્યો. દેવાભાઈ આવ્યા છે. હવે તો નવા લુકમાં આપણે જઈને આવશું ને કામ પતાવીને, ત્યાં તો એ લુક નવો હોય છે, તમે ઓળખશો નહીં. પણ તો કોમેન્ટ કરજો શું કરવાના છે. આપણે લુક બતાવશું ને તો કેવું પૂછશું તમને, હે ને? આ કોણ છે ને આ કોણ છે તમે કહેજો, બરોબર ને? તો હાલો, જો અમારે મેડમ પર્સ લઈને તૈયાર થઈ ગયા છે. જવો તો આપણે નીકળીએ, હે ને? અહીંયા મમ્મી પાછું આવું કંઈક નવું કરવાના લાવ્યા છે. જો આવી રીતે કાપવાનું, વધારાનું કપડું હોય ને કાપવાનું કાતરે આવું રોજ નવું આવે. અહીંયા અમારે સોંટાડવાનું આવે, લગાડવાનું આવે, કાપવાનું આવે, બધું લઈ આવે. કા તમે કેટલા દિવસથી આવ્યા હતા? 20. હે 20. એક દીમાં 20? એક દિન નહીં, 2 દિન. 2 દીમાં 20? આ તો એક દીનું કહું છું, 10 છે ને? 10 થાય. પણ આમ જો કાતર ડંકી ગઈ. આ કાતર પકડે ને, આ કાતરનો દાંડો ડંકી ગયો, હે ને? તો તમારી મમ્મી રાખડી એટલે લાવવાની મોકલાઈ દીધી એને લઈને. મોકલાઈ દીધી લઈને. સરસ, લ્યો. હા, ઝડપી કામ. નહોતા ગયા માસીને ઘરે ત્યાં. હા, ઝડપી કામ. માસીને ઘરે ભાઈનો પ્રોગ્રામ હતો દીદી. સરસ. કયા કાકા? બાબુ કાકા વૈયા જવાના હતા એ? ત્યાંથી જોયા, બીજે દી વયા જવાના હતા, એટલે લઈને એને મોકલી દીધી. અચ્છા, એવું છે. કાંઈ નહીં, તો અમારું ડાકુ તૈયાર થાય છે. ડાકુને લઈને આપણે નીકળવાનું છે. જો આ ઉપડ્યા છે બે ભાઈ બેન, આગળ દેવો ને દેવી. એ ટાટા ટાટા કે સિંગલ છે કે બધી છે? એક કામ કરો ને બધી લઈ લો જોડો થઈ જાય. 100 રૂપિયાની છે. તો શાંતિથી લઈ લેવાય. બધી લઈ જવાની છે હવે. બધી હાથ પર મૂકીને લેવાની. એ સારું છે. આ એ મસ્ત છે. આ વાઈટ મોકલ. જો અમારા સ્ટોલ છે ને અંજીની ચટણી બનાવી અહીંથી અહીંયા કરવા કરતા લેવામાં ધ્યાન દે. ટકો કરાઈ નાખ્યો જો રૂહીએ. અને ગોણી જમવા ગઈ હતી. આમ જો આ પિન બિન આવી. બ્રેસલેટ તો જો એને ક્યાંથી થાહે? આ મને થઈ જાહે. તને થઈ જાહે? હા, એને નહીં થાય. મારી સાઈઝ ની છે. સમજો નાની બુટી. અમે આવી ગયા છીએ રાખડીની ખરીદી કરીને અહીંયા સસરાના ઘરે, અમારા શિલ્પા મેડમના ઘરે. આ જો જોવે છે. ટકા વાળમાં જોઈતી ટકોય થઈ ગયો ને વાળે આવી ગયો. ત્યારે હું આવી. જો આમ જો કેવી જોવે છે. આ ક્યાં નાખવાની પી? બેગી પહેર્યો છો એને. કોઈને બતાય. આ ઘીરે તો બેગી બતાય તો.
એક આનો થોડુંક નીચે આવી ગયું છે ના ના બેગી પહેર્યું છે અત્યારે અમને એમ લાગે છોકરો હશે એ વાળ નથી ને એટલે લાગે છે પેલા કાઈ ન લાગતી બે ચોટલી હા હતી કેવો આમ ફેસ ફરી ગયો ને હાવ મોઢામાં ન નખાય દાંત આવ્યા જો આ ટકો આવે છે રાધે રાધે કરો તો રાધે રાધે કરો મકાનો આવડી ગયું ને રાધે રાધે તો આવી ગયા ના મમ્મી આ પાઉં હાલ હાય કેટલી જગ્યાએ ગોવણી જમી આવી કે ત્રણ જગ્યાએ ગોવણી જમી આવી છે જમીન આવી ગઈ 3 જગ્યાએ કેવું ચાલે તમારે સારું હાલે જો અમને માઇલે રાખે રમકડા રમાડે છોકરાઓ રમાડીએ ને મજા કરીએ એટલે જો મોટો થઈ ગયો ઘણો એવું બેહતાય આવડી ગયું હા બધું આવડી ગયું દેવતા રાધે રાધે કરતા રાધે રાધે કરો બા બા રાધે રાધે કરો મારો દીકરો પર્સ લીધા છો એક આપણું છે ને એક એનું છે ગમે ઈ રાખવાનું છે કા તાર જતું છે તારે ક્યાં લઈ જવાનું હજી વાર છે કેમ કે અમે લોકો આવી ગયા ઘરે અને ઘરે આવીને અમારા મેડમે જો ચાલુ કરી દીધું છે કાનાજીના વાઘા બદલવાનું હે ને શ્રાવણ મહિનો છે ને હા શ્રાવણ મહિનો છે ને એટલે કાનાજીને વાઘા પહેરાવશે આપણે ભોળા મહાદેવના જો કેમ પણ બાકી ડિઝાઇન મેડમે બનાવ્યા મેડમ તમે બનાવ્યા ને આપણે દર વર્ષે બતાવીએ જ છીએ ને હા દર વર્ષે શ્રાવણ મહિનામાં પહેરાવીએ છીએ એટલા બધા વાઘા છે જો આમાં છે આ ડબ્બો આખો ભર્યો છે વાઘાનો આ મેકઅપ છે બધા આ બધા મુંગટ છે આ બધા વાઘા છે આ બધા વાઘા છે આ કાનાજીના વાઘા આ શ્રાવણ મહિનાના તો અલગ છે આમાં માળા ને સાપ ને બધું છે કા જો જેટા છે જો મહાદેવની જટા છે પછી શું કહેવાય ત્રિશુલ છે પછી આ માળા છે જો રુદ્રાક્ષની નાની નાની એવી બનાવી છે હાથના છે હાથની માળા છે જો હજી એક ક્યાંય નહીં આવ ઉપર તો પહેરાવેલી જ હતી આમાં અરે એ તો ઉપરની છે જટાની હજી એક હાથની હતી બે હતી આમાં હશે આવી એમાં ઓલું છે ઘંટ લગાવેલો એક હાથમાં આવી માળા છે હાથ ઊંચો રહે ને એટલે અહીંયા રહી અને નીચો રહે તેમાં વાઘા પહેરાવી દીધા પછી હું તમને આપણા કાનાજીના દર્શન કરાવું પણ આપણે સવારે કીધું હતું ને ભાઈના ને બેનના લુક ચેન્જ કરવાના છે તો અમારે ભાઈ આવી ગયા છે લુક ચેન્જ કરીને તો તમને ભાઈના દર્શન પહેલા કરાવું જવો છે ને કોણ છે આ જવો અમારા ભાઈ અમારા કાનાજીના વાઘાનો આમ આમ સાયકલ ગાડી બનાવી જવો પાછો હકારે છે આમ જવો જો છે ને અમારા કાનાજીના વાઘાના ડબ્બા ઉપર બેહી અને એ ડબ્બો પાછો હકાવે છે કાનાને વાળ જોતો આમાં કોથળીમાં પેક કરી દીધા ને આમ કરલી કરી નાખ્યો મેં આમ જટા કરી દીધી જટામાંથી કેમ આવા થઈ ગયા હે આ કોથળીમાં પેક હતા ને સીધા નહોતા તે એક કામ કે તારી પાસે ઉપર ઓલું પડ્યું છે ને હું ગયા વર્ષે સ્ટાર્ટિંગનું મશીન સ્ટ્રેટ વાહ સ્ટ્રેટ કરીને શારદા માસી આવ્યા અમાર થોડાક દિના મહેમાન કા હવે થોડાક દિના મહેમાન હા. દેવા અમાર દેવાભાઈ ને અમાર દેવાંશી બેન ને બધા થોડાક દિના મહેમાન છે અહીંયા કા પછી નવા નવા ઘરે લાવવાના છે મોટો પડે છો મોટો પડે છે તો થોડોક વધારે નહીં થોડોક પડે છે. તમને બહુ મોટો પડશે વાતો જો અમારા ભાઈને છે ને હેઠું બેહતા નથી આવડતું આજ બે ભાઈ બેનના ટકા કરી આવ્યા છે આમ જો કેવો લાગે છે આમ જો તો ઓલી તો કઈક બીજી ભાતની લાગે છે હા હા. કોને આની દેખાય છે એનામાં થોડુંક મગજ વધારે છે સમજી હા મોટામાં અહીંયા ખાડો છે ને હા, આની દેખાય છે હા. હા. કા જો હેઠો જ નહીં બે આમ જો સકળ વકળ જો હેઠું બેવું ક્યાં એને ગમે છે હા એટલે જ ભાઈને અહીંયા ઓછા લાવ્યા કારણ કે ઈ એનું મીટર નથી રહેતું ક્યાં જવું ને કેટલા સડીને પાછું મૂકવું પડતું ઈ હા બેન હારા બેન પડવાનું બેન ને ન આવે કા મહા મહેનત બાદ અમારા મેડમજીએ
કાનાજીને ભોળાનાથનું રૂપ આપ્યું છે હે ને. થોડુંક ઘડીક તો એમ લાગ્યું કે સટાની જગ્યાએ ભોળાનાથને મુંગટ પહેરાવવો પડશે, પણ પણ વિખાઈ ગઈ. આવતા વર્ષે કે હમણાં ફ્રી પડીશ ને ત્યારે નવી બનાવી નાખીશ. હવે છટા નવી બનાવવી પડશે, કારણ કે શું છે કે અહીંયા બધું હચેડી મૂકી દીધું ને આ ખાલી શ્રાવણ માસમાં જ પહેરાવીએ છીએ. કોથળીમાં હકેલી મૂકો તો વળી ગઈ છે. હા, આ ડુપ્લિકેટ વીક બનાવેલી છે પ્લાસ્ટિકમાં હે ને. ઓલા રેસાની છે, હા. હવે દોરાની બનાવી છે એટલે વિખાઈ ગઈ. હા, એટલે વિખાઈને દોરાની બનાવી છે, બ્લેક દોરા. Black એવું લાગશે ને હું બ્લેક કોન લેતા આવીશ ખાતેથી. હા કે સરસ. ચાલો તો આવા અમારા ભગવાન શ્રી કૃષ્ણને મહાદેવના વાઘા પહેરાવ્યા છે. તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજના વ્લોગમાં જેટલા પણ લોકો કોમેન્ટ કરશે એનો અમે નેક્સ્ટ વ્લોગમાં કોમેન્ટના આન્સર નામ સાથે આપવાના છીએ, બરોબર ને? બને એટલી કોમેન્ટ કરવાનું રાખજો. આપણે અઠવાડિયામાં કે મહિનામાં એક Q&A વ્લોગ, જેની પણ કોમેન્ટ સારી હશે ને એની કોમેન્ટો સિલેક્ટ કરીને આપણે Q&A વ્લોગ બનાવશું, એવી આપણી ઈચ્છા છે, બરોબર ને? અત્યારે હવે પહેલાં આપણે રસોઈ કરી લઈ અને ખાઈ લઈએ, બરોબર ને? હે ના ના તમે આપણે રસોઈ કરી લઈએ ને, રસોઈ કરી નાખે પછી જમી કાઢીને બેનને લઈ આવી રમાડવા, પછી બેનનો લૂપ બતાવી, સમજી તું? ઓકે. હા, તો જો આ બધું છે ને હગે વગે કરી નાખો, હાલો, બરોબર? એવું બધું છે. અને આ રાખડીની ખરીદી કરીને આવે, રાખડી બતાવવાની છે કે નહીં? બતાવવાની છે ને રાખડી હું. હા યાર, પૂછી ગઈ તારી પાસે. રાખડીમાં હું લે? રાખડીમાં કઈ સરપ્રાઈઝ જેવું હોય ને. સરપ્રાઈઝ જેવું ન હોય. થયું એવું, એકની એક જગ્યાએ એકના એક બેન પાસે 2 વાર ગયા. પહેલા ગયા, પછી પાછા બાજુમાંથી બીજી રાખડી લીધી, પાછા એના બેન પાસે ગયા. બેને બિચારા કેટલી રાખડી બતાવી, કેટલી બતાવી, પણ કોઈ ગમી નહીં બી આ લોકોને. પછી પાછા ત્રીજી જગ્યાએ ગયા. તને શરમ આવી છે ને એવું કર્યું બેન? આવે જ ને બિચારા, કેટલી મહેનત તને કરી. નહીં એવી શરમ આવી? એવું કઈ ન હોય લે. એવું ગમે તો લેવાનું, કઈ જોઈ એટલે લઈ લેવી. હવે તું જ વિચાર કે તું આવી રીતની દુકાન આપતી હોય ને તારી હારે કોક ગ્રાહક આવું કરે તો તું શું કે? આ કષ્ટ હોય ને બધું થાય. હા, પણ તારી હારે એવું કરે તો તું હું મનમાં શું વિચારી કે મનમાં જે થાય પણ હું વિચાર્યું ઈ કે ને? એની બધાને એમ જ હોય, પણ દુકાન નકાવતા હોય તો બતાવવું પડે. કસ્ટમર ઉપર હોય ગમે તે. સરસ જોયું ને, આમ થાય. હવે આપણે ત્યાં દુકાન લઈને બેઠા હોય ને આવી રીતે ગ્રાહક આપણને છે તે પણ એવું ક્યાં જરૂરી છે કે એકવાર જોઈ વસ્તુ લઈ લેવી? એવું નથી. ઈ તને બાયોની નો ખબર હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. પહેલી વાર આવ્યા એટલે. હા, જો બીજી એક વાત, બાઈ વારે તમે ગમે એટલી વાર જાઓ ને તો બાઈ એમ જ કહે પહેલી વાર આવ્યો, પહેલી વાર આવ્યો, પહેલી વાર. અમારે અહીંયા ડાસા છોબડા આમ છોબડા કાઢીને વાટે બેસવાનું. હું ને મારા ભાઈ બિચારો 2 ગાડીને હેન્ડલ પકડીને ઊભા રહેતા હતા બાજુમાં. આમ તો લાવ્યા ને તો કે મોંઘું લાવ્યા, ભાવ કરાવ્યા ને તો કે અમારને બેહું આમ કર્યું ને તેમ કર્યું ને લઈ નો લીધું. તો એમ કે તમને કઈ વાત એમ કહું. તો અમે ખરીદી કરીને આટલી રાખડી લઈને આવ્યા છીએ. ભાભી રાખડી છે આ. આ ભાભી રાખડી છે. આવી લીધી 3 ને આવી ગઈ. હા, સરસ. પછી આ ભાભી રાખડી, ભાઈ રાખડી ક્યાં છે? જો કોણ લીધો ઓલાઈ? ઈ તો સેમ જ છે. આ તારા ભાઈ વાળી કે નિરૂપાના ભાઈ કે હરખી જ છે સેમ બધી? જ છે પણ મારે રાઉન્ડ છે ને સ્ક્વેર છે. ઓકે એટલો ફેર છે આ ઓમમાં. ઓકે, અંદર ઓમ છે પાછો. હા, સરસ. યો તો આજે રાખડી લઈ આવ્યા. તો અમે જમી કાઢી નવરા થઈ ગયા. ટંગુરો છે. ટકી આવી આમ જો તો હાઈ કહી દે તું ફોન માં હાઈ આ વાળનો ગ્રોથ બહુ દેખાય. આ કેમ કે ગ્રોથ ન હોય વાળનો, આ વધારે. પેલા ભાઈ આવ્યા હતા, અત્યારે બેન આવ્યા છે. જો ચોટી ક્યાં ગઈ બેટા? ચોટી ક્યાં ગઈ? આમ જો માથું કેવું છે, આમ જો એનું. અહીંથી આ તંબુરો આગળ નીકળેલો, અહીંથી બિચારીને હું લેશો? હું બતાય મને શું છે. આમ જો કાજ. ક્યાંથી ને ગોતી આવે? નથ લગાવ્યા તો ઈ કે ખોપડી જો એની ખોપડી. બબો 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 ક્યાંથી લઈ તો હવે આની કરતા વાળમાં સારી લાગતી કા? વાળવા સારી લાગે.
છોકરીઓનો હા છોકરીઓથી સારી ન લાગે ટકામાં. છોકરીઓના વાળ મસ્ત હોય સિલ્કી કા દીકા. ટકો મારો. આમ લો મને તો નંબર છે ને તો બે અહીંથી હું મૂકી આવ્યો અહીંયા સરતા શીખવાડી ને તે ત્યારે સ્વિચ ચાલુ હોય ને બંધ કરતી હતી હું અંદર નાસ્તો કરું આવી તો મૂકી આવ્યો તો બે ભાઈ બહેન અંદર ઓલી સાયકલમાં રમતા હતા આગળ પાછળ બે આપણે આ ખબર જ ન પડી મેં કીધું કયો ટકો ને કયો દેવો છે હા ન ખબર પડે આખા ઢાકા કપડાં પહેરવા. આપણને કપડા સરખા હતા આજનો દિવસ અમારો આવો રહ્યો થોડી ખરીદી કરી ને થોડુંક રખડ્યા ને બધું કર્યું કા સસુરના ઘરે ગયા ને હે ને તો હવે આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ કરીએ એડિટિંગ બરોબર ને હા કાલ શ્રાવણ મહિનાનો સોમવાર છે નેક્સ્ટ બ્લોગ આવશે ત્યારે હશે છે ને હા તો શ્રાવણ મહિનાની તમને બધાને હાર્દિક શુભકામના કેમ કે આપણે શ્રાવણ મહિનાનો ફર્સ્ટ બ્લોગ ઉતાર્યો હા આવી રીતે મારા 2-3 દિવસે બ્લોગ આવે છે ત્યારે ચલવી લેજો અમે કન્ટિન્યુ કરવાના છે ટૂંક જ સમયમાં પણ ક્યારે નહીં અત્યારે રિવીલ નહીં કરીએ કેમ કે આપણે જે ગુડ ન્યૂઝ આપવાની છે ને એના જોડે આપણે રિવીલ કરશું હે હા ને ગુડ ન્યૂઝ છે તમારા માટે ગેસ કરજો મળશું આ નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જે કોઈ પણ આપણી ચેનલ પર નવું છે આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ